જોઈએ વિસ્તારથી સૌથી પહેલા વાત કરીએ લોકોના જીવ ઉચાટે ચોંટ્યા હતા જેમણે ઇમ્પેક્ટ ફી ભરવાની હતી કારણ કે જે ધારાધોરણ પ્રમાણેનું બાંધકામ હોય એમાં થોડી ઘણી છૂટછાટ જાતે જ લઈ લીધી હોય તો એનો રસ્તો શું કાં તો ડિમોલિશ કરવું પડે અથવા તો એના માટે એક સરસ મજાની સ્કીમ મહાનગરપાલિકાઓ લઈને આવી છે ઇમ્પેક્ટ ફી ભરો ગેરકાયદેસર ને કાયદેસર કરી લો। આમ તો આ ઇમ્પેક્ટ ફી ઘણા બધા વિવાદોમાં પણ રહી છે પણ એની મર્યાદા પૂરી થઈ રહી હતી અને એ મર્યાદા હવે વધારવામાં આવી છે। આ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે માટે થોડી રાહત લોકોને મળી છે। ઇમ્પેક્ટ ફીની મર્યાદા 6 મહિના હજી પણ લંબાવી દેવામાં આવી છે અને આવતીકાલે આજે ભરવાની મુદત પૂરી થઈ રહી હતી ઇમ્પેક્ટ ફી એ ઇમ્પેક્ટ ફીની મર્યાદા 6 મહિના સુધી વધારવામાં આવી છે। પણ ઇમ્પેક્ટ ફીને લઈને ઘણા બધા વિવાદો સવાલો પણ ભૂતકાળની અંદર ઊભા થઈ ચૂક્યા છે। અમદાવાદ જેવા શહેરની અંદર જ્યાં ભોયરામાં પાર્કિંગની જગ્યાઓમાં દુકાનો બનાવી દેવામાં આવી હતી જ્યારે વિજય નેહરા કમિશનર હતા એ વખતે ઘણા બધા સવાલો ઘણા બધા વિવાદો ઊભા થયા હતા અને ઘણી બધી મૂંઝવણમાં પણ અમદાવાદ મહાનગરપાલિકા મુકાઈ હતી ને આજ હાલત દર જગ્યાએ શહેરે શહેર જોવા મળી હતી હજી પણ જોવા મળી રહી છે। ઇમ્પેક્ટ ફી પણ આજે ઇમ્પેક્ટ ફીની મર્યાદા છે 6 મહિના હજી પણ વધારી દેવામાં આવી છે।